દુનિયાએ આપણને શું આપ્યું? હગ ડે, રોઝ ડે, કિસ ડે, વેલેન્ટાઇન ડે જેવા દિવસો જેની કોઈ વેલ્યુ ખરેખર થતી નથી. અને આપણે દુનિયાને શું આપ્યું? ઇન્ટરનેશનલ યોગા ડે, જીવન જીવવા માટેની બેસ્ટ લાઈફસ્ટાઈલ જે કહેવાય એ, અને એ આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. આજે દુનિયાભરમાં, દેશમાં, બધી જ જગ્યાએ યોગા ડે થાય છે, નું સેલિબ્રેશન થાય છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એક છે, નાની નાની સ્કૂલોમાં થાય છે, સોસાયટીઓમાં પણ ઇન્ટરનેશનલ યોગા ડેનું સેલિબ્રેશન થાય છે. ભલે એક દિવસ પૂરતું થતું, લાઈફસ્ટાઈલ આમ જ મેન્ટેન થવાની શરૂ થતી હોય છે. લોકોના જીવનમાં ફરક પણ આ જ રીતે આવવાનો થતો હોય છે. અને એ સમયે આપણે આ ઇન્ટરનેશનલ યોગા ડે માટે એટલીસ્ટ એટલું તો કહેવું પડે, થેન્ક યુ મિસ્ટર મોદી. અને આ યોગ આપવા માટે પતંજલિ ઋષિને અને દુનિયાને ઇન્ટરનેશનલ યોગ ડે ના નામનો આટલો સરસ હેલ્ધી ડે આપવા માટે આપણે નરેન્દ્ર મોદી અને ઋષિ પતંજલિને કહેવું જોઈએ હેપી ફાધર્સ ડે. હું રશ્મિન શાહ, સાઇનિંગ ઓફ.